मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भुर्मा ते सङ्गोऽस्त्वकर्मणि। માનવ કર્મથી બંધાયેલો છે. માનવ યોની કર્મ યોની છે અને પરમાત્માએ માનવને એવી શક્તિ આપી છે કે એ કર્મથી મુક્ત પણ થઈ શકે છે. કઈ રીતે કર્મોના બંધનોથી છૂટવું એનો ઉપાય પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્ર પોતાના સખા ભક્ત અર્જુનને ગીતાના બીજા અધ્યાયમાં કહે છે કે અર્જુન, તારો કર્મ કરવામાં જ અધિકાર છે. કર્મણિ એવ અધિકારસ્તે. ફળમાં તારો અધિકાર નથી. ફળ આપવું એ મારા હાથની વાત છે. તારા હાથમાં કર્મ છે, મારા હાથમાં ફળની વ્યવસ્થા છે. માટે તારી રુચિ કર્મ ન કરવામાં ન થાઓ, અર્થાત તારી કર્મ કરવાનું જ છે, પણ ફળમાં આસક્તિ પણ રાખવાની નથી. વર્તમાન સમયની અંદર તમારી પાસે જે કાંઈ શક્તિ છે, વસ્તુ છે, પરિસ્થિતિ છે, એનો તમે પૂરેપૂરો નિષ્કામ ભાવથી સદુપયોગ કરો તો પરિણામ સ્વરૂપે પરમાત્મા શુભ ફળ પ્રદાન કરે છે. તમારા વર્તમાન કર્તવ્યને સંભાળો. આપણું કર્તવ્ય શું છે? ફળની અપેક્ષા ન રાખો. કાર્ય ખૂબ સુંદર રીતે કરી બતાવો. ફળની અપેક્ષા રહિત થઈને કાર્ય કરો તો એનું પરિણામ કર્મોના બંધનોથી મુક્તિ હશે. અર્થાત તમે કર્મોના બંધનોથી છૂટી જશો. નિષ્કામ ભાવથી કરેલું કર્મ માનવને મુક્ત કરે છે. સકામ ભાવથી કરેલું કર્મ ચાહે ગમે એટલું વેદોક્ત હોય, શાસ્ત્રોક્ત હોય, શુદ્ધ હોય, પણ સકામ ભાવ થઈ ગયો, ફળની અપેક્ષા થઈ ગઈ, એટલે એ ફળ ભોગવવા માટે તમારે નવો જન્મ લેવો પડશે. ફળ ભલે શુભ હોય કે અશુભ હોય, ફળ ભોગવવું જ પડશે. એમાંથી કોઈ બચી શકતું નથી. પણ ફળની અપેક્ષા રહિત થઈને કર્મ કરો. કરવામાં સાવધાની રાખો. સાવધાની કઈ રાખવાની છે? અપેક્ષા ન રાખો, અપેક્ષા છોડો, એ જ સાવધાની છે. મારે કાંઈ જોઈતું નથી, મારી પાસે જે કાંઈ છે એ બધું જ સમાજનું છે અથવા પરમાત્માનું છે. મમતા નષ્ટ થઈ જશે તો તમારા દ્વારા કરવામાં આવેલું કર્મ ખૂબ સુંદર પરિણામ ઉપજાવશે. એ પરિણામ તમારા માટે, સમાજ માટે સુખદાયી હશે. કર્મ કરવામાં સાવધાની રાખો અને જે પણ થાય એમાં પ્રસન્ન રહો. કર્મ તમે ઘણી વખત ખૂબ સરસ રીતે કર્યું હોય, એમાં કશી કચાશ ન રાખી હોય, છતાં પ્રારબ્ધના યોગે ઘણી વખત વિપરીત ફળ આવતું હોય, તો એમાં તમે નારાજ ન થાઓ. નિષ્ફળતા મળે તો નારાજ ન થવો, સફળતામાં હર્ષ ન કરવો. આ ગીતાનો યોગ છે. યોગ કર્મસુ કૌશલમ. કર્મમાં યોગ એ જ કુશળતા છે. કર્મ તમે યોગ પૂર્વક કરો, અર્થાત
ભાવ બદલી નાખો. તમે સંસારના વ્યવહારના કાર્ય કરતા હો, માત્ર ભાવ ફેરવી નાખો કે આ કાર્ય મારા પરમાત્માનું છે, મારા પરમાત્મા આનાથી પ્રસન્ન થશે, પરમાત્માના બનાવેલા જીવો આનાથી પ્રસન્ન થશે. આવો ભાવ હશે તો એ કર્મ તમને મુક્તિ આપવા વાળું બની જશે. માત્ર ભાવ બદલો. આજનો માણસ કર્મ ખૂબ કરે છે. સવારથી લઈને સાંજ સુધી કેટલાય કર્મો કરી નાખતો હોય, અને એમાં પણ માણસોની દોટ પૈસાની પાછળ છે. સવારે આંખ ચોળતા ચોળતા ઊભો થાય ત્યારથી લઈને સુવે ત્યાં સુધી પૈસો પૈસો જ. પૈસા માટે પાપ કરવામાં પાછી પાની ન કરે. પૈસો એ જ એનો પરમેશ્વર, પૈસો એનો પિતા ને પૈસો એનો બાપા. પૈસા માટે પાછું વળીને જોવે નહીં કે હું કઈ દિશા તરફ જઈ રહ્યો છું, આનું પરિણામ શું આવશે. ટકા ધર્મ ટકા કર્મ ટકાઈ પરમં ગતિ. ટકા માતા ટકા પિતા ટકા હી દિન રાત હે. હાય ટકા હાય ટકા હાય ટકા ટકાયતે. ટકા એટલે પૈસો. હાય પૈસો હાય પૈસો. પૈસાની પાછળ માણસોએ એવી દોટ મૂકી છે, ગમે એવું કર્મ કરી નાખશે, પણ ફળ ઉપર વિચાર કરતો નથી. એનું ફળ શું આવશે. સવારથી ઉઠે સાંજે સુઈ ત્યાં સુધી એટલી બધી ઉતાવળ માણસોને કે સમયસર પૈસો તો મળવો જ જોઈએ. સવારે ઉઠે એટલે એટલી બધી ઉતાવળ માણસોને. જાગવામાં ઉતાવળ, નાવામાં ઉતાવળ, ખાવામાં ઉતાવળ, દુકાને જવામાં ઉતાવળ, અને દુકાનેથી પાછી આવવામાં પણ ઉતાવળ, જમવામાં ઉતાવળ. બે કોળિયા આ બાજુ ને બે કોળિયા આ બાજુ, એક રોટલીના બે જ કટકા કરે. કેટલી બધી ઉતાવળ માણસને. શાંતિ નથી માણસને. પૈસો કમાઈને શરીર બગાડે અને પાછું એ શરીરને સુધારવા માટે એનો એ પૈસો બગાડે. તો હાથમાં શું આવ્યું? દુઃખ સિવાય બીજું કઈ હાથમાં આવ્યું નહીં. માણસોની દોટ પૈસા પાછળ, એટલી બધી ઉતાવળ, કોઈની શાંતિ નથી. સાંજ પડે તોય પૈસાની લાલચ છૂટે નહીં. સાંજે ખાતા ખાતા પૈસાની વાત, મોબાઈલમાં પણ પૈસાની વાત. સાંજે સુવામાં ઉતાવળ, જલ્દી જલ્દી સુઈ જાઓ તો જલ્દી જલ્દી જાગી જશો. શાંતિ નથી. કર્મ માણસ ઘણા બધા કરે છે, પણ સાવધાની પૂર્વક કરતો નથી. એના જ કારણે કર્મના અંતે શાંતિની પ્રાપ્તિ થતી નથી. બાકી કર્તવ્ય કર્મનો સિદ્ધાંત છે કે તમે તમારું કર્તવ્ય કર્મ જો પૂર્ણ રીતે સાંગોપાંગ રીતે કર્યું હોય, પૂરી શક્તિ લગાવીને પૂર્ણ નિષ્કામ ભાવથી કર્યું હોય, તો કર્મના અંતે શાંતિ અવશ્ય મળે. કર્મના અંતે શાંતિ મળતી નથી. કારણ શું છે? સાવધાની નથી, નિષ્કામ ભાવ નથી, પૂરી શક્તિ લગાવીને કામ કરતા નથી. શરીર કામ કરતું હોય દુકાનમાં અને મન કામ કરતું હોય અમેરિકામાં. મન માણસોના ક્યાં ક્યાંય ભટકતા હોય. ભાઈઓ બહેનો કામ ખૂબ કરતા હોય, મન ક્યાંનું ક્યાંય હોય. સાવધાની રાખી નહીં. પછી કામ પૂરું થાય અને પરિણામ બરાબર ન આવે તો પસ્તાવો કરે કે આ શું થઈ ગયું, પણ તે ધ્યાન રાખ્યું નથી. એનું જ કારણ છે. ઘણી બહેનો જીવ બાળતી હોય, ચૂલા ઉપર દૂધ મૂક્યું હોય ગરમ કરવા, અને કોઈ બેનપણીનો ફોન આવે, એમાં અડધી કલાક વીતી જાય, દૂધ બધું ઉભરાઈ જાય, અને પછી
ફોન પૂરો થાય ત્યારે ખબર પડે, ઓ દૂધ બળી ગયું, દૂધ ઉભરાઈ ગયું. હાય હાય, દૂધ બળી ગયું. પણ દૂધ બળી ગયું તો ભલે બળી ગયું, તો તારો જીવ શું કામ બળે છો? ઘણા માણસોનો સ્વભાવ જ એવો હોય, જીવ બાળવાનો. વાત નાનકડી હોય, કાંઈ ન હોય, પણ છતાં આખો દી જીવ બાળે. જીવ કે આમ થઈ ગયું, તેમ થઈ ગયું, પણ સાવધાની રાખતા નથી. કર્મ તમે બરાબર કરતા નથી, ચોકસાઈ પૂર્વક કરતા નથી. પરિણામ બીજું કોણ ભોગવી દેશે? પરિણામ આપણે જ ભોગવવું પડશે. કર્મ સાવધાની પૂર્વક કરો. કર્મ શાંતિથી કરો. ભલે આખા દિવસમાં તમે 25 કર્મ ન કરી શકો તો કાંઈ 5 કરો, પણ એ 5 કર્મ પણ ખૂબ શાંતિથી ધીરે ધીરે કરો. ઉતાવળ ન કરો, તો એ કામ કરવામાં તમને આનંદ આવશે, કામ કરવાની તમને મજા આવશે, અને ફળ પણ ખૂબ સુંદર આવશે. ઉતાવળથી તમે કર્મ કરો તો મન તમારું તમારા કંટ્રોલમાં ન રહી શકે. પણ શાંતિથી તમે કર્મ કરો તો મન તમારી સાથે રહી શકે. મનની શાંતિ તમે જાળવી શકો. જેમ કે તમે ગાડી ચલાવતા હો રોડ ઉપર, તો એકદમ ફાંસ ગાડી તમે જવા દો સ્પીડમાં, અને વચ્ચે કોઈક સ્પીડ બ્રેકર આવે, બમ્પ આવે, તો ક્યારેક એક્સિડન્ટ થવાનો ભય રહે. ક્યારેક વળાંક આવે, ગાડી તમારી સ્પીડમાં જતી હોય તો કંટ્રોલ ન રહે તો એક્સિડન્ટ થઈ જાય, કાબુમાં ગાડી રહી ન શકે. પણ તમે ધીરે ધીરે ગાડી ચલાવતા હો તો ભલે ગમે એટલા વચ્ચે વિઘ્નો આવે, બમ્પ આવે, વળાંક આવે, ટ્રાફિક આવે, તમે સલામતી રીતે, સારી રીતે તમારી મંજિલ સુધી પહોંચી શકો. એમ કામ તમે શાંતિથી કરતા હો, ધીમે ધીમે કરતા હો, તો તમે તમારા મન ઉપર ધ્યાન રાખી શકો, મનને કામની સાથે જોડી શકો. કામ ખૂબ સરસ રીતે પૂર્ણ થાય. કર્મ શાંતિપૂર્વક કરો, સાવધાની પૂર્વક કરો, અને પરિણામ જે પણ મળે એમાં પ્રસન્ન રહો. કરવામાં સાવધાની, થવામાં પ્રસન્નતા. આ સૂત્રને તમે જીવનમાં વણી લો. સદા પ્રસન્ન રહો. જે ફળ મળ્યું તે ભગવાને મારા હિત માટે મોકલ્યું છે. મારું એમાં કંઈક હિત હશે. ભલે હાલમાં મને એમ લાગે છે કે આમાં મારું નુકસાન થયું, ખોટ ગઈ, પણ એમાં કંઈક પરમાત્માનો સંકેત હશે. મારી આધ્યાત્મિક ઉન્નતિ થવાની હશે. એટલે જ ભગવાને મને આ ફટકો આપ્યો છે. પ્રસન્નતા. પ્રસન્નતાને તમે તમારા જીવનનું અવિભાજ્ય અંગ બનાવી લો. સદાય પ્રસન્ન રહો, સદાય આનંદમાં રહો, તો તમે ખૂબ આધ્યાત્મિક વિકાસ કરી શકશો. સંતો મહાપુરુષોનું એક કુટુંબ હોય છે. જેમ તમારે પુત્ર પરિવાર હોય, માતા પિતા હોય, ભાઈઓ બહેનો હોય, એમ સંતોને પણ આ બધા હોય છે. ભરતૃહરિજી મહારાજે એમાં સુંદર વાત એક શ્લોકમાં કરી છે. ધૈર્યમ યસ્ય પિતા ક્ષમા ચ જનની શાંતિશ્ચિરામ ગેહિની સત્યમ સૂનુરયમ દયા ચ ભગિની ભ્રાતા મન સંયમ શય્યા ભૂમિતલમ દિશોપી વસનમ જ્ઞાનામૃતમ ભોજનમ યેતે યસ્ય કુટુંબિનો વદ સખે કસ્માત ભયં યોગિનઃ. અર્થાત ધૈર્ય જેનો પિતા છે, સંતો મહાપુરુષોનો પિતા કોણ હોય છે?
ધૈર્ય અર્થાત ધીરજ, અપાર ધીરજ. સંતો મહાપુરુષોના કાર્યમાં કેટલી ધીરજ હોય. સાધનાના માર્ગ પર ચાલતા હોય, કેટલી બધી મુશ્કેલી આવે, અપમાન મળે, સન્માન મળે, અનુકૂળતા મળે, પ્રતિકૂળતા મળે, પણ ધીરજ રૂપી પિતા જેની ઉપર હોય એને પછી કોઈ ડગાવી શકે નહીં. સંતો મહાપુરુષોને ધીરજ પિતાની જેવું કામ કરતી હોય છે. અપાર ધીરજ. સાધના માર્ગમાં ધૈર્યની ખૂબ આવશ્યકતા છે. તમારે ભજન કરવું હોય, સાધના કરવી હોય તો શરૂઆતમાં કઈ ભગવાનની પ્રાપ્તિ એમ તુરંત ન થઈ જાય. આમાં તો વર્ષોની સાધના ઘણી વખત માંગી લે છે. ભગવાન કાંઈ બજારમાં રેઢા પડ્યા નથી કે તુરંત મળી જાય. એના માટે તમારા મનને કેળવવું પડે, બુદ્ધિને સમ કરવી પડે. ઘણું બધું આમાં તો વિટંબણા આવતી હોય. પણ જે ધૈર્યવાન છે, ધીરજને જે છોડતો નથી એને તત્વની પ્રાપ્તિ થઈ જ જાય છે. બાકી જે વચ્ચેથી સાધના માર્ગ છોડી દે, ધ્યાન છોડી દે, જપ છોડી દે, તો ભગવાનની પ્રાપ્તિ ક્યાંથી થશે? તમે જે રસ્તો અપનાવ્યો હોય એનો ત્યાગ ન કરો, છોડો નહીં. તત્વની પ્રાપ્તિ, ભગવાનની પ્રાપ્તિ અવશ્ય એકવાર થશે. પરમાત્મા મળે જ છે. ભગવાને આપણને આટલું બધું આપ્યું, આવું સુંદર શરીર આપ્યું, સુંદર સ્થાન આપ્યું, સુંદર પરિવાર આપ્યો, સારા સંસ્કારો આપ્યા, સાચા સદગુરુ આપ્યા. હવે ભગવાન પોતાની પ્રાપ્તિ નહીં કરાવે? જરૂર કરાવશે. ભગવાને પોતાની પ્રાપ્તિ કરાવવા માટે જ આ બધું આપ્યું છે. નહીંતર શા માટે આપે? ક્યાંક આદિવાસીમાં તમને જન્મ આપ્યો તો પણ ભગવાને તમને ક્યાંય નહીં, આવા ભારત જેવા ધર્મવાન દેશમાં, સારા સૌરાષ્ટ્ર પ્રદેશમાં, સારા ગામમાં જ્યાં સંતોનો સંગ મળ્યો હોય, સંતો જ્યાં વિચરતા હોય, એવા સ્થાનમાં જન્મ આપ્યો હોય તો, અને પછી કલ્યાણની ભાવના આપી હોય, સારો સત્સંગ મળ્યો, સારી વાતો સાંભળવા મળી, ભગવાને કેટલું બધું આપી દીધું. હવે ભગવાન જરૂર આપણું કલ્યાણ કરવાના છે. એમાં ધીરજ છોડશો નહીં. તમને તમારા કોઈ સ્નેહીજનો જમવા માટે ઘરે બોલાવે, તમે જમવા પધારો એટલે તમે એના ઘરે જાઓ, તમને હાથ પગ ધોરાવે, લૂછી નાખવા માટે નેપકિન આપે, પછી સુંદર મજાનો આસન પાથરી દે, તમારા માટે તમને બેસાડી દે, પાણીનો ગ્લાસ ભરી દે, થાળી આપી દે. થાળીમાં હવે ભોજન પીરસવાની જ વાર છે અને તમે એમ તલપાપડ થવા માંડો કે આ મને જમવા આપશે કે ભૂખ્યો તો નહીં રાખે ને. એલા ભાઈ, તને જમવા માટે જ આમંત્રણ આપ્યું, તું આવ્યો, તારા હાથ પગ ધોરાવ્યા, તને આસન પર બેસાડ્યું, પાણીનો ગ્લાસ આપ્યો, આટલી બધી તૈયારી શા માટે કરી? તને જમાડવા માટે જ. જમવાનું તને જરૂર આપશે, ઉતાવળ શા માટે? ધીરજ રાખ. એમ ભગવાને આપણને આટલું બધું પીરસી દીધું છે તો ભગવાન આપણું કલ્યાણ નહીં કરે? જરૂર કરશે. કલ્યાણ કરવા માટે જ માનવ જન્મ મળ્યો. ધીરજ રાખી સાધના માર્ગમાં આગળ વધો, ખૂબ આગળ વધો, ખૂબ આગળ વધો. પ્રતિક્ષણ સાધના કરો, ધીરજ છોડશો નહીં. ધૈર્યમ યસ્ય પિતા ક્ષમાત જનની. ક્ષમા રૂપી સંતોની માતા હોય છે. સંતોની પાસે ગમે તેવો અપરાધી જીવ આવે એ ક્ષમા જ કરી દે, માફ કરી દે. માફી માંગે તોય પણ કોઈ કામના ન હોય, એટલા માટે તેઓ સદા શાંત અને પ્રસન્ન રહેતા હોય છે. ઈચ્છા ઉત્પન્ન થઈ, કામના ઉત્પન્ન થઈ એટલે શાંતિ નષ્ટ થશે. શાંતિશ્ચિરમ ગેહિની સત્યમ સુહૃદયમ. સત્યરૂપી પુત્ર હોય છે મહાપુરુષોને.
દયા જ ભગિની, દયારૂપી બહેન. ભ્રાતા મનઃ સંયમ, મનનો સંયમ એ મહાપુરુષોનો ભાઈ હોય છે. કેટલો સંયમ હોય સંતો મહાપુરુષોના જીવનમાં. જીવનમાં ઘણી બધી લાલચ આવતી હોય, પણ સંતો મહાપુરુષો એ લાલચમાં જરા પણ ફસાય નહીં, એનું મન જરાય વિચલિત ન થાય. મનની ઉપર પૂરેપૂરો કાબુ હોય, મન જરા પણ ડગે નહીં, કારણ ભીતરથી પરમાત્માની સાથે સંબંધ જોડી દીધો હોય. એટલે મન પછી બીજો કોઈ વિષયમાં જાય જ નહીં. મનને પરમાત્માનો આનંદ મળતો હોય, પછી વિષયના તુચ્છ આનંદમાં મન ક્યાંથી જાય? અંદરથી નવો નવો આનંદ, આત્માનો આનંદ મળતો હોય, વિષયમાં વૃત્તિ જાય જ નહીં. સંતોને મનનો સંયમ એ ભાઈનું કામ કરે છે. શૈયા ભૂમિ તલમ, મહાપુરુષોની શૈયા એટલે કે પથારી કઈ ક્યાં હોય છે? ભૂમિ તલમ, ભોંય પર પથારી કરીને સૂતા હોય. ગમે ત્યાં સ્થાન મળે ત્યાં સૂઈ જાય. જગતમાં બધી વિચરતા હોય, રાત પડે ત્યાં સૂઈ જાય. બપોરે ભિક્ષાન્નમાં જે કંઈ પ્રાપ્ત થાય એનાથી ઉદર પૂર્તિ કરી લે અને સદાય ભજનાનંદમાં મસ્ત રહેતા હોય. દિશોપી વસનમ, વસ્ત્રો મહાપુરુષોને કયા હોય? દિશાઓ રૂપી વસ્ત્રો. સંતો મહાપુરુષોને વસ્ત્રની પણ જરૂર હોતી નથી. એ તો સમાજની વચ્ચે જો સંતો રહેતા હોય તો લોક મર્યાદા માટે વસ્ત્ર ધારણ કરી રાખે. બાકી ઘણા સંતો નિર્જન સ્થાનમાં એકાંત ગુફાઓમાં સાધના ભજન કરતા હોય, સાવ નિર્વસ્ત્ર હોય. સાધના કરતા કરતા એમનું શરીર એટલું બધું સંવેદનશીલ બની ગયું હોય કે એને એના વસ્ત્રનો પણ ભાર લાગે, વસ્ત્ર પણ અડચણ રૂપ થાય. પ્રકૃતિની સાથે શરીરને કેળવી લીધું હોય. ઠંડી, ગરમી, તડકો, વરસાદ બધું સહન કરી કરીને શરીર મજબૂત બની ગયું હોય અને સદાય ભજનમાં રહેતા હોય. જ્ઞાનામૃતમ ભોજનમ, સંતો મહાપુરુષોને ભોજન કેવું હોય? જ્ઞાન રૂપી અમૃતનું ભોજન. પોતાના આત્મજ્ઞાનમાં નિમગ્ન હોય, એનો જ આહાર કરતા હોય, સદાયમાં તૃપ્ત રહેતા હોય, પોતાના બ્રહ્મ જ્ઞાનમાં, આત્મજ્ઞાનમાં નિમગ્ન રહેતા હોય. એતે યસ્ય કુટુંબિનો વદ સખી, આવા જ ના કુટુંબીઓ હોય એને પછી દુનિયામાં કોનો ભય? મહાપુરુષોમાં આવા બધા કુટુંબીઓ હોય છે. ધીરજ, ક્ષમા, શાંતિ, સત્ય, મનનો સંયમ. તમે પણ આવા સદગુણોને તમારા જીવનમાં અપનાવી લેશો તો તમારું જીવન પણ સંપૂર્ણ નિર્ભય થઈ જશે, આનંદમય બની જશે. કર્મ કરવામાં ધીરજ રાખો. માણસને આજે ધીરજ નથી, ઉતાવળ એટલી બધી છે, બધું ભેગું કરવું છે, પણ પરિણામ શું આવશે વિચાર કરતો નથી. જે માણસ પરિણામ ઉપર વિચાર કરીને પછી કાર્યનો આરંભ કરે છે એને ગીતા સાત્વિક કર્તા કહે છે. કર્તાના પણ 3 વિભાગ બતાવ્યા: સાત્વિક કર્તા, રાજસ કર્તા અને તામસ કર્તા. સાત્વિક કર્તા જે હોય છે એટલે કે કર્મ કરવા વાળો માણસ જે હોય છે, પહેલા કર્મના પરિણામ ઉપર વિચાર કરે, પછી કાર્યનો આરંભ કરે. કાર્ય કરતા પહેલા વિચાર કરવાનું પરિણામ શું આવશે. પરિણામ જો પોતાને માટે અને સમાજને માટે કલ્યાણકારક નીવડે તો એ કાર્ય જરૂર પૂરું કરો. જો કાર્ય નું પરિણામ પોતાને માટે અને સમાજને માટે દુઃખદાયક હોય તો એ કાર્ય છોડી દો. બીજાને નુકસાન થાય એવું કાર્ય ક્યારેય ન કરો.
બીજાનું નુકસાન તો પછી થશે, પહેલા તમારું મન અશાંત થશે. આપણી અશાંતિનું કારણ આપણે પોતે જ હોઈએ છીએ. માણસના સુખનું અને દુઃખનું કારણ બીજું કોઈ નથી, માણસની પોતાની જ મૂર્ખતા છે. જ્યાં સુધી માણસ એમ માનતો હોય કે મારા દુઃખનું કારણ કોઈ બીજી વ્યક્તિ છે, ત્યાં સુધી એના જીવનમાંથી દુઃખનો અંત નહીં આવે. પણ જે સાવધાન સાધક છે તે પોતાના દુઃખ ઉપર વિચાર કરશે કે મારા દુઃખનું કારણ હું પોતે જ છું, મારી જ કંઈક અસાવધાની છે, એટલે જ મારા જીવનમાં આ દુઃખ આવ્યું. એ બીજાનો વાંક નહીં કાઢે કે પેલા એ મને આમ કરી નાખ્યું એટલે હું દુઃખી થયો. નહીં, સાધક એ છે જે પોતાની ઉપર વિચાર કરે છે, મારી ક્યાં ભૂલ થઈ, મારામાં કયો દોષ છે કે જેને કારણે હું દુઃખી થયો, મારે આવું ફળ ભોગવવું પડ્યું. તમારા દુઃખનું કારણ તમે પોતાને જ માનો. સંતો મહાપુરુષો પણ એ જ રીતે રહેતા હોય છે, પોતાના દુઃખનું કારણ પોતાને જ માને, બીજા કોઈએ મને દુઃખ આપ્યું જ નથી. કાઉ ન કહું સુખ દુઃખ કરદાતા, નિજ પ્રીત કર્મ ભોગું સૌ ભ્રાતા. રામાયણમાં લક્ષ્મણજી નિષાદરાજ ગુહને કહે છે, હે ગુહ, કોઈ માણસને સુખી કરી શકતો નથી, કોઈ દુઃખી કરી શકતો નથી. નિજ પ્રીત કર્મ, પોતે કરેલું કર્મ જ માણસ ભોગવતો હોય છે. કર્મ કરવામાં સાવધાની રાખો અને જે ફળ મળે એમાં પ્રસન્ન રહો. તમારું ફળ તમને જરૂર મળશે. બીજાના કરેલા કર્મ ઉપર તમે ભરોસો ન રાખો. તમે તમારી આસપાસના પરિવારજનોને, કુટુંબીજનોને તમારાથી થાય એટલી સેવા કરશો, નિષ્કામ ભાવથી સેવા કરશો તો સમાજ તમારી પર પ્રસન્ન થઈ જશે. સમાજ કેવો છે એની પર તમે દ્રષ્ટિ ન રાખો, તમે પોતે કેવા છો. સંસાર તો સ્વાર્થથી ભરેલો છે, પણ તમારે નિસ્વાર્થ વર્તન કરવાનું છે. સંસારના સંબંધીઓ ભલે સ્વાર્થી હોય, પણ તમે સૌની સાથે નિષ્કામ ભાવ રાખો. સંસાર વિષમતાઓથી ભરેલો છે, તમારે સૌની પ્રત્યે સમદ્રષ્ટિ રાખવાની છે, કેમ કે આપણે આપણું કલ્યાણ કરવું છે. સંસારના લોકો તો જ્યાં સુધી આપણી પાસેથી કંઈક અપેક્ષા હોય ત્યાં સુધી સેવા કરે, અપેક્ષા પૂરી થાય એટલે છોડી દેશે. યાવદ વિત્તોપાર્જન શક્ત, તાવન નિજ પરિવારો રક્ત, પશ્ચાત યાવત જર્જર દેહે, વાર્તામ પૃચ્છતિ કૌપી ન દેહે. જ્યાં સુધી શરીરમાં કામ કરવાની શક્તિ હોય ત્યાં સુધી લોકો તમને બોલાવશે, કેમ છે, કેમ નહીં, તબિયત સારી છે ને. સંસારના લોકો બહુ સ્વાર્થી. બાપામાં જ્યાં સુધી દીકરાઓને પૈસા દેવાની તેવડ હોય ત્યાં સુધી બાપાની સેવા કરે, પણ બાપા જેવા માંદા પડે, લથડે, એટલે પછી કોઈ ભાવ પૂછે નહીં. બાપાએ ખાધું કે નથી ખાધું, બીમાર છે કે સારી તબિયત છે, પૂછે પણ નહીં. ઘરમાં છોકરાઓ હોય, છોકરાની વહુઓ પણ હોય, પણ સ્વાર્થ પૂરો થાય એટલે સૌ સૌને રસ્તે પડે. સંસાર સ્વાર્થથી ભરેલો છે. જ્યાં સુધી અપેક્ષા હોય ત્યાં સુધી બધા સાથ આપે. માણસોને એટલી બધી અપેક્ષા હોય કે બાપા મળતા મળતા એમને કંઈક આપતા જાય. મૂડી ભેગી કરી રાખી હોય તો સેવા કરે, મૂડી ન હોય તો પછી સેવા કરે નહીં, ભૂલી જાય. દીકરાઓને ખૂબ લાલચ હોય, ઘણા દીકરાઓને તો લાલચ હોય, પણ દીકરીઓને લાલચ હોય કે બાપા બીમાર પડ્યા હોય, છેલ્લી અવસ્થા હોય, શરીર હવે છોડે એમ નક્કી હોય કે હવે બાપા જીવશે નહીં, પણ
દીકરીઓને એમ હોય કે બાપાની પાસે કંઈક 5-25 લાખ રૂપિયા મૂડી પડી છે તો એની પાસે જાય, બાપાની પાસે. બાપા બિચારા ઓળખતાય ન હોય, છોકરાઓને ઓળખવાનું બંધ થઈ ગયું હોય. દીકરીઓ એટલી લાલચોડી હોય, બાપાની પાસે મોઢું લઈને જાય, બાપા મને ઓળખી, હું તમારી મણી. લે, એ મણીનું મોઢું તો અંધારાથી ભરેલું છે, પ્રકાશ તો પડતો નથી. અત્યારે બાપાને ખબર પડી જાય કે આ લાલચ છે એટલે મારી પાસે આવી કે બાપા કંઈક પૈસા આપશે. લાલચ બહુ બુરી બલા છે. લાલચ હોય ત્યાં સુધી લોકો સાથ આપે છે, લાલચ પૂરી થઈ જાય એટલે સૌને રસ્તે પડે. એક દાદા 4-5 દીકરા એને ઘરે બારે થઈ ગયેલા અને પાસે કઈ મૂડી નહોતી એટલે કોઈ સાચવતો નહોતું. એટલે બિચારા દુઃખી, ક્યાંય ખાવાનું મળે નહીં, બીમાર પડે તો કોઈ દવાનું પૂછે નહીં. એટલે ગામમાં એક સંત આવ્યા એટલે લાકડીના ટેકે ટેકે સંતની પાસે દર્શન કરવા ગયા. એટલે સંતના દર્શન કરી થોડી વાર બેઠા એટલે પછી વાત કરી, બાપુ હવે હું સાવ લથડી ગયો છું, છોકરાઓ કઈ સેવા કરતા નથી, કંઈક મારું કલ્યાણ થાય, કોઈ મારી સેવા કરે એવો ઉપાય બતાવો. એટલે સંતે કીધું કે ભાઈ તમારે એક કામ કરવાનું, એક પતરાનો ડબલો અને એની અંદર થોડા કાંકરા ભરી રાખવાના અને કપડાવવાનો ડબલો. એટલે દીકરાઓને એમ થાય કે બાપાની પાસે કંઈક રાણી સિક્કા ભેગા કર્યા લાગે છે એટલે સેવા કરશે. ડબ્બો કોઈને ખોલીને દેખાડવાનો નહીં, ડબ્બો બંધ રાખવાનો. જે મારી સેવા કરે એને મળ્યા પછી આ ડબ્બો ખોલવાનો, એને આ મારે પૈસા આપવા છે. દાદાને તો સારી યોજના મળી ગઈ. પતરાનો ડબ્બો લઈ અને એમાં કાંકરા ભરી દીધા અને ઘરે આવીને મન્યા કખડાવવા. એટલે બધાના કાન ઊંચા થઈ ગયા, બાપા ક્યાંકથી રાણી સિક્કા લઈ આવવા લાગે છે. શું દાદા તમે આ શું કખડાવો છો? એક મારી ગુપ્ત મૂડી સાચવી રાખી હતી, વાડીને શેરે દાટી રાખી હતી, એ હવે લઈ આવ્યો છું. જે મારી સેવા કરે, મારી સેવા ચાકરી કરે એને મારી આ મૂડી આપી છે. અરે દાદા તમે શું વાત કરો છો? તમે મારા બાપા છો, અમારે તો તમારી સેવા કરવાની જ હોય ને. તમે અમારી ભેગા બધા વાણાતાને કરવા માંડ્યા. દીકરાની વહુ તે મીઠી મીઠી રસોઈ બનાવીને દાદાને જમાડે. બાપા તો ઉપડ્યા ખૂબ સેવા કરે. બાપા હવે કેટલા દિનના મહેમાન છે, મરશે એટલે રાણી સિક્કા આપણા જ છે ને. પછી તો વહુઓએ બધાએ વારા કરી નાખ્યા કે એકના ઘરે બાપાને થોડા રખાય, 8 દિવસના વારા. બધાને બાપાની સેવાનો લાભ મળવો જોઈએ ને. સેવા માટે વાણાતાણ થવા માંડી, મારી સેવા કરવી, મારી સેવા કરવી. પછી બાપાનો દેહ તો પડ્યો, આયુષ્ય પૂરું થયું એટલે શરીર પડી ગયું, અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. એટલે બધા દીકરાઓ ભેગા થયા કે હવે ડબ્બો આપણે ખોલી કે નહીં. થોડી વાર ખમો, ઉતાવળા નહોતા બધાય. હજી આપણે બાપાનો દાડો ધામધૂમથી કરીએ બધા ભેગા થઈને. અને પછી આ ડબલો ખોલીને પછી બધાએ સરખા ભાગ પાડવાના છે. આમાંથી 4 ભાગ સરખા, ઈ પહેલા કોઈ ખોલવાનું નથી. એટલે ખૂબ ધામધૂમથી બાપાનો દાડો કર્યો ને પછી ડબ્બો ખોલ્યો. ડબ્બાની અંદરથી કાંકરા. બાપા આપણને છેતરી ગયા. એટલે કહેવાનું તાત્પર્ય છે માણસો સ્વાર્થના સંબંધી છે. સ્વાર્થ કે સબ સાથી હૈ, નિસ્વાર્થી નહીં કોઈ. સંસાર સ્વાર્થથી ભરેલો છે, નિસ્વાર્થ તો કોઈક જ હોય. એક સંતો, મહાપુરુષો અને એક ભગવાન. આ બે જ જીવની સાથે સાચો નિસ્વાર્થ પ્રેમ કરે છે. હરિ સે તું જની હેત કર, કર હરિજન સે હેત.
હરિ હેર્યા જગ દેત હરિજન હરિ દેત. સંતોની સાથે તમે સ્નેહ કરો, ભક્તોની સાથે તમે સ્નેહ કરો. એમનો સ્નેહ નિસ્વાર્થ હોય છે, એમના હૃદયમાં કલ્યાણની ભાવના હોય છે. સંતો મહાપુરુષો ના જીવનમાં એવો ભાવ હોય કે મને જે આનંદ મળ્યો છે એ આનંદ મારે બધાય જીવોને આપવો છે. બધાય જીવો ભગવાનની તરફ કેમ વળે, બધાને આત્માનું સુખ કેમ મળે, બધા સદગુણી સદાચારી કેમ બને, એવી જ અંદરથી તાનાવેલી હોય. ભીતરથી આનંદ એટલો બધો એમને હોય કે આનંદ બધાયની વચ્ચે વહેંચો. અને આનંદ તમે જેમ વહેંચશો, સુખ તમે જેમ વહેંચશો, એમ સુખ તમને બમણું મળશે. તમારી પાસે સુખ હોય તો સુખ વહેંચતા જાઓ, દરેકને સુખ આપો. તમારા જીવનમાં પ્રસન્નતા હોય તો પ્રસન્નતા બધાય વચ્ચે બાટી દો, બધાયને પ્રસન્ન કરો. સારી વાણીથી, સારા વર્તનથી, સારા વ્યવહારથી, વિનયથી, વિવેકથી દરેકના દિલને તમે જીતી લો. લોકો તમારી પાછળ પાછળ ફરશે. દરેકને આપો, હૃદયનો સાચો પ્રેમ આપો, તો જગત તમારી પ્રશંસા કરશે. પણ જે જગતની પાસેથી લાલચ રાખે છે, જગત એને ચૂસીને ફેંકી દે છે. સંસારની પાસેથી લાલચ રાખો નહીં, ફળની અપેક્ષા રાખો નહીં. કર્મ તમે કરી દો તો તમે કર્મોના બંધનોથી છૂટી જશો. નહીતર કર્મોના બંધનો એટલા બધા વળગેલા છે, હજારો જન્મો પછી પણ કર્મ કોઈને છોડતું નથી, ભોગવવું જ પડે છે. સંતોનો સત્સંગ મળ્યો હોય, સારા વિચારો મળ્યા હોય તો માણસ કર્મને શુદ્ધ કરી શકે. અને કર્મ શુદ્ધ થાય તો સ્વભાવ શુદ્ધ થાય. સ્વભાવ કર્મોથી જ બને છે. સત્કર્મ તમે કરતા હો તો તમારો સ્વભાવ શુદ્ધ થશે. સ્વભાવ શુદ્ધ હશે તો તમને શાંતિ મળશે. માનવ જન્મ સ્વભાવને શુદ્ધ કરવાની પાઠશાળા છે. સ્વભાવને તમે શુદ્ધ કરો. સ્વભાવમાં કયા દોષ છે, કેટલી આસક્તિ છે, કેટલી લાલચ છે, કેટલો ક્રોધ છે, કેટલો દ્વેષ છે, પોતે આત્મચિંતન કરો. મારો સ્વભાવ કેવો છે? અને જે પણ દોષ તમને તમારા સ્વભાવમાં દેખાયને પકડીને ફેંકી દેવો. મારા જીવનમાં આવો દોષ, મારા જીવનમાં ક્રોધ છે, હું સત્સંગ કરું છું, સંતોની પાસે જાઉં છું, ભજન કરું છું, છતાંય ક્રોધ મને શોભે નહીં. મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે અને મારા જીવનમાં રાગ દ્વેષ છોડી દેવો. ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો રાગ દ્વેષનો ત્યાગ કરવો જ પડશે. પોતાના દોષને પકડી પકડીને છોડતા જાઓ તો તમે શુદ્ધ થઈ જશો. પણ આજના માણસને દોષ તો દેખાય છે, પણ પોતાના નહીં, બીજાના. બીજો માણસ આવો, પેલો તેવો, એના કરતા હું સારો. બીજાના દોષ તમે જોશો તો તમને અભિમાન થશે કે એના કરતા હું સારો છું. ભગવાને આપણને કેવું સર્ટિફિકેટ આપ્યું છે કે તમે બીજાના દોષ જુઓ? આપણો શું અધિકાર છે કે બીજાના જીવનમાં રહેલા દોષો જોવા? આપણી અંદર ક્યાં ઓછા છે? ઘણાય છે. પોતાના જુઓ ને પોતાના જોશો તો તમે નિર્દોષ થઈ શકશો. સ્વદોષ દર્શન એ નિર્દોષ થવા માટેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. પોતાના દોષનું દર્શન કરો તો તમે નિર્દોષ થઈ શકશો. મારા જીવનમાં કેવો દોષ છે? તપાસ કરો. અંતઃકરણના કયા ખૂણામાં રાગ છે, દ્વેષ છે, ક્રોધ છે, ભય છે, આસક્તિ છે, મોહ છે, લોભ છે? દોષ પોતે જોશો તો તમે નિર્દોષ થઈ શકશો. માનવ જીવન સ્વભાવ શુદ્ધ કરવાની પાઠશાળા છે.
ભગવાને આવું સુંદર માનવ જન્મ આપ્યો, એવું કર્મ કરી લ્યો, એવી સાવધાની રાખીને કર્મ કરો કે તમને કર્મ કર્યા પછી શાંતિ મળે, આનંદની અનુભૂતિ થાય. મનને શાંત કરવા માટે માણસો બહારના જગતમાં ખૂબ દોડે, પણ ભીતર તરફ દ્રષ્ટિ કરતા નથી. મનને શાંત કરવા માટે સવાર સાંજ અડધી કલાક ધ્યાન કરો. ભાઈઓ, બહેનો, માતાઓ, બધા નિયમ બનાવી લો, અડધી કલાક તમારે ધ્યાન કરવું છે. ભલે ગમે તેવું કામ હોય, જે નિયત સમય હોય ધ્યાનનો, ત્યારે બેસી જ જાઓ, ધ્યાન નિયમિત કરો. એકાંતમાં ભગવાનના મંદિરની સામે બેસી ભગવાનનો ફોટો સામે રાખો, આસન ઉપર સીધા ટટ્ટાર બેસી અને ધીમે ધીમે શ્વાસ ચલાવો અને 10 મિનિટ સુધી ઓમકારની ધ્વનિ કરો. ઓમકારની ધ્વનિ લાંબા અને દીર્ઘ સ્વરથી કરશો તો મન તમારું ખૂબ શાંત થશે. પછી 10 મિનિટ ઓમકારની ધ્વનિ કર્યા પછી સાવ મૌન થઈ જાઓ, એકદમ શાંત, કોઈ સંકલ્પ નહીં, કોઈ વિકલ્પ નહીં, તો અદ્ભુત શાંતિ મળશે. અડધી કલાક જો સવારે તમે ધ્યાન કર્યું હશે તો આખો દિવસ તમારો શાંતિમય વીતશે. સાંજે તમે અડધી કલાક ધ્યાન કરી લેશો તો આખા દિવસનો કરેલો થાક, માનસિક થાક ઉતરી જશે, તમે હળવા થઈ જશો, રાત્રે સુખીથી નિદ્રા આવી જશે. ધ્યાન નિયમિત કરો, તમારું મન શાંત થશે. મન શાંત થશે તો તમારા શરીરનું આરોગ્ય પણ સુધરશે. શરીરને અને મનને ગાઢ સંબંધ હોય છે. જેનું મન અશાંત છે એનું શરીર રોગિષ્ઠ હશે, પણ જેનું મન શાંત છે એનું શરીર પણ સ્વસ્થ હશે. મનને શાંત રાખો, ક્યારેય પણ ઉત્તેજના ન લાવો. વર્તનમાં, વાણીમાં ઉત્તેજના બિલકુલ છોડી દો. ઉત્તેજિત થવું જ નથી, ક્રોધ કરવો જ નથી, મારે ઝઘડો કરવો જ નથી, તો બીજો માણસ તમારી સાથે ઝઘડો કરી શકશે જ નહીં. ક્ષમા શસ્ત્ર કરે યસ્ય દુર્જનઃ કિમ કરિષ્યતિ. એટલે કે જેના હાથમાં ક્ષમા રૂપી શસ્ત્ર છે એનું દુર્જન શું બગાડી શકવાનું હતું. ક્ષમા રૂપી શસ્ત્ર તમે હાથમાં લઈ લો, એટલે કે સૌની પ્રત્યે ક્ષમા ભાવ, કોઈની સાથે ઉત્તેજના નહીં. ભલે પત્ની ગમે તેવું વર્તન કરે, પતિ ગમે તેવું વર્તન કરે, પુત્ર ગમે તેવું વર્તન કરે, મારે શાંત રહેવું છે. મિત્રો ગમે તેવું વર્તન કરે, સૌને વંદન કરો, સૌને સ્નેહ આપો, સૌને પ્રેમ આપો. તમારું જીવન આનંદમય બની જશે. તમારો આનંદ, તમારી શાંતિ તમે તમારા હાથમાં રાખો. તમારા મનને તમે તમારી કાબુમાં રાખો. મનને વારંવાર ભગવાનમાં લગાડ્યા કરો તો મન શાંત થશે. મનની ઉપર તમે દ્રષ્ટિ નહીં રાખો તો તમારું જ મન તમારી ઉપર ચડી બેસશે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મનુષ્યના બંધનનો અને મોક્ષનું કારણ શું છે? એનું જ પોતાનું મન. વિષયોમાં આસક્ત મન હોય એ એને બંધનનું કારણ બને છે, અને નિર્વિષય મન હોય તો એ જ મન મુક્તિનું કારણ બની જાય છે. મનને સંયમિત રાખવા માટે ભગવાનના નામનો જપ કરો. વીર વિક્રમ રાજાએ બાબરા ભૂતને વશ કર્યું હતું. એણે બાબરા ભૂતને વશ કરી પોતાના રાજ્યમાં રહેવો, અને બાબરા ભૂતે એને કીધું વિક્રમને કે ભલે હું તારી વશ તો થઈ ગયો છું, તું જે કામ બતાવીશ એ બધું હું પૂરું કરી દઈશ. મને કામ કરવામાં જરાય વાર લાગતી નથી, ફટાફટ હું કામ પૂરું કરી દઈશ. પણ હું ક્યારેય નવરો બેસી શકતો નથી, નવરું મને ગમતું નથી. તારે મને કંઈક ને કંઈક કામ બતાવવું જ પડશે.
જો તું મને નવરો બેસાડીશ તો હું તારી સાથે યુદ્ધ કરીશ, તને મારી નાખીશ. તું મને કંઈક ને કંઈક કામ બતાવતો રહેજે. કામ તો કેટલું હોય, 2-5 કામ હોય, આને પાછું ઝડપ એટલી તરત કરી નાખે. રાજા વિક્રમ તો મૂંઝાણો, હવે આનું કરવું શું? મંત્રી એનો જે હતો ચતુર હતો. વિક્રમ રાજાને વાત કરી, રાજા આ બાબરા ભૂતને તમારે કામ આપવું છે ને? તો કે હા. તો તમે કામ કરો, આ બાબરા ભૂતને જ તમે કહો કે નગરના ચોકની વચ્ચે 108 પગથિયાની નિસરણી તો બનાવી દે. તમે બનાવી દેશે, પછી તમારે એને આજ્ઞા આપી દેવાની કે આ નિસરણી તારે ચડવાની અને ઉતરવાની, ચડવાની અને ઉતરવાની. જ્યારે હું તને કોઈ કામ માટે બોલાવું ત્યારે જ તારે મારી પાસે આવવાનું, બાકી આ કામ તારે આખો દિવસ ને આખી રાત કર્યા જ કરવાનું. આ તારું આખી જિંદગીનું કામ. શ્રેષ્ઠ ઉપાય મળી ગયો. બાબરા ભૂતને કામે વળગાડી દીધો. રાજાને શાંતિ થઈ ગઈ. દ્રષ્ટાંત છે 108 પગથિયાની નિસરણી એટલે 108 મણકાની માળા. તમારું મન એક બાબરો ભૂત જ છે. નવરું પડશે તો નખો દબાડશે. એને નવરો રહેવા જ ન દો. એને સતત ભગવાનના પવિત્ર નામ જપમાં જોડેલું રાખો. વારંવાર મનને ભગવાનમાં રહી જાઓ. મનથી સતત ભગવાન નામનો જપ કર્યા કરો, ધૂન બોલ્યા કરો. શિવ નામ હરે, શિવ નામ હરે, શિવ નામ હરે, શિવ નામ હરે. શિવ નામ હરે, 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 શિવ નામ હરે. શિવ નામ હરે, શિવ નામ હરે, હરે મહાદેવ, હરે મહાદેવ, હરે મહાદેવ, હરે મહાદેવ, હરે. હરે મહાદેવ, 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 હરે. હે મહાદેવ, હરે મહાદેવ, હરે હરે ભોળાનાથ, હરે ભોળાનાથ, હરે ભોળાનાથ, હરે ભોળાનાથ, હરે
શિવ શંભુ હરે શંભો હરે શિવ શંભો હરે શિવ શંભો હરે શિવ શંભો હરે શિવ શંભુ હરે શિવ શંભુ હરે શિવ શંભુ હરે શિવ શંભુ હરે શંભો હરે શિવ શંભો હરે શિવ શંભો હરે શિવ શંભો હરે શિવ શંભુ હરે શિવ શંભુ હરે શંભો હરે શિવ શંભો હરે શિવ શંભુ હરે શિવ શંભુ હરે શંભો હરે શિવ શંભો હરે શિવ શંભુ હરે શિવ શંભુ હરે શંભો હરે શિવ શંભો હરે હે શિવ શંભુ હરે શિવ શંભુ હરે શંભો હરે શિવ શંભો હરે તમારી જીભના ટેરવાની ઉપર ભગવાનના નામને મૂકી દેશો. તમારું જીવન સંત જીવન બની જશે. જીવન અને મરણ મંગલમય બની જશે. ભગવાનના નામમાં, ભગવાનના ભજનમાં એટલી શક્તિ છે કે માણસને માનવમાંથી મહામાનવ બનાવી દે છે. સંતો મહાપુરુષોએ ભજનને પોતાના જીવનમાં વણી લીધું હોય છે. એટલે જ સંતો મહાપુરુષોનું સમસ્ત જીવન બીજા માટે આનંદરૂપ હોય, બીજાને સુખી કરવા વાળું હોય છે. સતત ભજન કરતા હોય. એમની વાણીમાં નિર્મળતા, એમની દ્રષ્ટિમાં નિર્મળતા, એમના વર્તનમાં નિર્મળતા, સંત જીવન નિર્મળ હોય છે. એવા સંતોની દ્રષ્ટિ પણ આપણી ઉપર પડી જાય તોય પાપો નષ્ટ થઈ જાય. ગુરુદેવનું જીવન આવું હતું. ગુરુદેવ દ્રષ્ટિ મોટાભાગી બંધ જ રાખતા, કોઈને નજર આપતા નહીં. નીચી દ્રષ્ટિ કરીને જ પોતે વ્યવહાર કરતા. જરૂર પડે ત્યારે જ વ્યક્તિનું મુખ જોતા. એને કારણે એમની દ્રષ્ટિમાં તાકાત હતી કે દ્રષ્ટિ પડે ત્યાં લોકોને શાંતિ મળતી. ગુરુજી મારી સામે જોઈ લોકો તૈયાર રહેતા. મારી સામે એક દ્રષ્ટિ તો કરે, અમને શાંતિ મળે. ગુરુજી એકવાર રાણસીકી આશ્રમે બિરાજમાન, ત્યારે નળિયાવાળો પેલો રૂમ જે હતો, જે ગુરુદેવના કાષ્ટમૌનની કુટીર, એ સમયની વાત. સાવરકુંડના એક સત્સંગી ભાઈના નાના ભાઈની પત્નીને શરીરમાં કંઈક વળગેલું. એટલે જ્યારે પણ એ પ્રેતાત્મા એમના શરીરમાં આવે એટલે વાળ છૂટા મૂકીને બહેન ઘરની બહાર નીકળી જાય, શેરીમાં અડિયા પાટી કરે, દોડાદોડી કરે. માણસોને પકડીને લાવે તો પકડમાં રહે નહીં. પ્રેતાત્મા એટલું બળવાન. ઘણા ઉપાયો કર્યા. ભાઈના ઘરમાં જ માતાજીનો મઢ, ડાકલા વગાડ્યા, ભૂવા ધૂણાવ્યા, હજારો રૂપિયા ખર્ચ કર્યા. જ્યોતિષીઓ પાસે જોવરાવ્યું, ડોક્ટરોની પાસે દવાઓ કરાવી, પણ કઈ પરિણામ આવ્યું નહીં. પછી ભાઈએ બચુભાઈને વાત કરી. કનુભાઈના બાપુજી બચુભાઈ કથી રહ્યા કે આવું દુઃખ ઘરમાં આવ્યું છે. બૈરાઓને વરગાડ આવી ત્યારે તોફાન કરે, રાડ્યો પાડે, કોઈના હાથમાં રહે નહીં, બજારમાં દોડ્યા કરે, વાળ છૂટા મૂકી. શું કરવું? હવે તો થાક્યા છે. બચુભાઈ ગુરુજીના પરમ ભક્ત. તમે શા માટે મૂંઝાવો છો? ગુરુજી આપણા હાજર છે. અત્યારે રાણસીકી આશ્રમે બિરાજમાન છે. ચાલો આપણે ગાડી જોડો, ગુરુજીના દર્શન કરો, એટલે તમારો બધોય દુઃખનો અંત આવી જાય. શ્રદ્ધા શું કામ ન કરી શકે? તુરંત ગાડી જોડી અને બધા ઘરના સભ્યો બહેનની સાથે લઈને રાણસીકી જવા માટે રવાના થયા. માંડ કેમે કરીને બહેનને ત્યાં પહોંચાડ્યા. સાંજના સમય બરાબર 5-5:30 ની આસપાસનો સમય. ગુરુજી સત્સંગ કરાવતા હતા. આશ્રમના પ્રાંગણમાં ભાઈઓ બેઠા હતા, માતાઓ બહેનો બેઠા હતા. કુંડલાવાળા
પેલા ભાઈઓ ગાડી લઈને આવ્યા, પણ પેલી બહેન ગાડીમાંથી નીચે ઉતરે નહીં. પ્રેતાત્માને નક્કી થઈ ગયું કે હવે મારો કંઈક અહીંથી છુટકારો થવાનો છે, એટલે ગાડીમાંથી ઉતરે નહીં. કેમે કરીને ગાડીમાંથી ઉતર્યા તો આશ્રમની અંદર પગ ન મૂકે. આશ્રમની ભૂમિ એટલે ગુરુજીની તપોભૂમિ. ભૂમિના રજકણમાં કણે કણની અંદર ગુરુજીનું તપ ભરેલું. સાત્વિક ભૂમિમાં તામસી પ્રેતાત્માઓ પ્રવેશ ક્યાંથી કરી શકે? આશ્રમની બહાર દોડ્યા કરે. પછી તો માન પકડીને બહેનને આશ્રમમાં લાવ્યા. 7-8 જણા પકડી રાખે ત્યારે કાબુ મારે. જોર જોરથી રડ્યા કરે. સત્સંગ ચાલુ હતો. ગુરુજી આંખો બંધ કરી પોતાની અનુભવની અમૃત વાણી વહેવડાવતા હતા. નીરવ શાંતિમાં ગુરુજીની અમૃત વાણીમાં બધા શ્રોતાજનો તરબોળ થઈ ગયા હતા. એમાં આ કોલાહલ થયો. બેન રડતા હતા. બધા બાઈઓ પકડીને લાવ્યા એટલે ગુરુજીના કાનમાં અવાજ ગયો. એટલે ગુરુજીની આંખ આપોઆપ ખુલકી. ભાઈ કોણ બૈરાવ રડે છે એમ કરીને આંખ ઉઘાડી. આંખ ગુરુજી ઉઘાડી દ્રષ્ટિ કરી. ત્યાં બરાબર દ્રષ્ટિ એક બહેનની ઉપર જ પડી અને ચમત્કાર થયો. જે પ્રેતાત્મા ડાકલા ધુણાવવા છતાં, ભુવા ધુણાવવા છતાં, હજારો રૂપિયાનો ખર્ચ કરવા છતાં ન ગયો. ગુરુજીની દ્રષ્ટિ પડતાની સાથે જે બહેન રડવાનું બંધ કરી, ભાગવાનું બંધ કરી, શાંતિથી લાજ કાઢી અને બેરાવની બેઠકમાં જઈને બેસી ગયા. આ લોકોને નવાઈ લાગી. આ શું થઈ ગયું? ગુરુજીએ તો દ્રષ્ટિ કરી હતી, આપોઆપ ખુલી ગઈ આંખ અને દ્રષ્ટિ બરાબર એમની ઉપર જ પડી. પછી તો બધા શાંતિથી સત્સંગમાં બેસી ગયા. ગુરુજીએ પાછો સત્સંગ ચાલુ કર્યો. સત્સંગ પૂરો થયા પછી પેલા ભાઈઓને પૂછ્યું, ભાઈ તમારે કેમ આવવાનું થયું? એટલે ભાઈઓ કે ગુરુજી, જે કામ માટે અમારે આવવું હતું એ કામ તો તમે તમારી દ્રષ્ટિ કરતાની સાથે જ કરી દીધું. હવે અમારે કોઈ કામ બાકી રહ્યું નથી. આ દ્રષ્ટિ સંતોની દ્રષ્ટિમાં એવી તાકાત હોય છે. ગમે તેવો દુઃખી જીવ હોય, દ્રષ્ટિ પડતાની સાથે દુઃખની નિવૃત્તિ થઈ જાય. શાસ્ત્રોમાં, પુરાણમાં ત્યાં સુધી કહ્યું છે કે કોઈ માણસનો મળદું બળતું હોય, એ મળદાની જે ચિતા હોય એમાંથી જે ધુવાડો નીકળતો હોય, એ ધુવાડાની ઉપર પણ સાચા સંતની દ્રષ્ટિ પડે તો એ મરનાર જીવ ભગવાનના ધામનો અધિકારી બની જાય છે. એના પાપો બળની ભસ્મ થઈ જાય છે. સંતની દ્રષ્ટિમાં તાકાત હોય છે. કારણ સમસ્ત જીવન ભજનમય, પરોપકારમય, સેવામય વિતાવ્યું હોય. કોઈ પોતાના માટે સ્વાર્થ ન હોય. નિસ્વાર્થ ભાવથી સમાજમાં સર્વત્ર વિચરતા હોય, પોતાના આત્માનંદની અંદર મસ્ત રહેતા હોય, ભજનાનંદમાં નિમગ્ન રહેતા હોય. આવા સંતોનું સ્મરણ પણ આપણે કરીએ તો પણ હૃદયમાં અહોભાવ થાય કે આવા ગુરુજી આપણને મળ્યા, એમનું ચરણનું શરણ આપણને મળ્યું. ભગવાન હવે જરૂર આપણને મળવાના છે. સંત મળ્યા એ જ એ પ્રમાણ બતાવે છે કે ભગવાન હવે આપણને જરૂર મળશે. સંતના દર્શન થાય તો સમજી લેવું ભગવાન આપણાથી ખૂબ નજીક છે. સંતોના, મહાપુરુષોના ઉપદેશને જીવનમાં વણી લેશો તો ભગવદ પ્રાપ્તિ જરૂર થઈ જશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.